કેમ છે મિત્રો? મજામાં? મિત્રો આગળ આપણે જે ટોપિક અધૂરો હતો એ ટોપિકને આપણે સમજ તરફ આપણે આગળ જઈએ, જેની અંદર આપણને શબ્દ આપ્યો છે વિકાસની પ્રક્રિયા અનિવાર્ય છે. મિત્રો તમને ખ્યાલ છે વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે. વિકાસને કોઈ અટકાવી શકે તેમ નથી. મનુષ્ય હોય, પશુ, પક્ષી, પ્રાણી, આ બધાની અંદર અલગ અલગ રીતે મિત્રો વિકાસની પ્રક્રિયા સતત ચાલતી હોય છે. પરંતુ સમગ્ર જીવ સૃષ્ટિ પર વર્તમાન સમયમાં જોવા જઈએ તો દુષ્પ્રભાવોની અસર જોવા મળે છે. શા માટે આ અસર જોવા મળે છે? તો કે આયોજન દરમિયાન જેનો ખ્યાલ આપણે રાખવો જોઈએ એ ખ્યાલ આપણે રાખી શકતા નથી, જેના કારણે સમગ્ર જીવ સૃષ્ટિ ઉપર દુષ્પ્રભાવો તેની અસર પડે છે. આજે વન્યજીવોની અંદર કોઈ એક પ્રજાતિ સંપૂર્ણપણે નષ્ટ કે સંકટમાં આવે ત્યારે આપણી જે આહાર શૃંખલા છે તેની અંદર મિત્રો ખલેલ પડે છે. પરિણામે દુર્વંતી પરિણામો તેના આપણને જોવા મળે છે. એટલે આહાર શૃંખલાની અંદર વિક્ષોભ ઊભી થાય છે. વિક્ષોભ કહેતા ખામી ઊભી થાય છે. આજે આહાર શૃંખલાની અંદર દરેક જીવ જંતુઓની ચોક્કસ ભૂમિકા મિત્રો હોય છે. દરેક સજીવ એ પોષણ કડીની અંદર ચોક્કસ પોતાની ભૂમિકા ભજવે છે, જેના કારણે પોષણ કડીમાં ખલેલ પડવાથી લાંબા ગાળે આપણું પર્યાવરણની અંદર નૈસર્ગિક તંત્ર છે એ આપોઆપ મિત્રો તૂટી જાય છે. એટલે નૈસર્ગિક તંત્ર છે એ તૂટવું જોઈએ નહીં. અનેક દાયકાઓ પૂર્વે, દાયકા કહેતા મિત્રો દશકો કહેતા 10 વર્ષ, અનેક દાયકા પૂર્વે માનવે સેવેલી પોતાની બેકાળજીને પરિણામે વર્તમાન સમય દરમિયાન જે પરિસ્થિતિ ઊભી થઈ છે એના પાયામાં માનવો છે એની બેકાળજી જવાબદાર જોવા મળે છે. આવતીકાલને જો આપણે ઉજળી બનાવી હશે મિત્રો તો માનવે આયોજનબદ્ધ એ વિકાસ કરશે તો વાંધો નહીં આવે, પણ જો આયોજનબદ્ધ વિકાસ નહીં કરે, ધ્યાન નહીં આપે, સમયસર જાગૃત નહીં બને તો ભવિષ્યની અંદર આવતીકાલ છે એ આપણને ઉજળી જોવા મળશે નહીં. આજે પર્યાવરણ સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર રાખવાની માનવને તાતી જરૂરિયાત ઊભી થઈ છે, કારણ કે પર્યાવરણને બચાવવું તે અનિવાર્ય બની ગયો છે. ત્યારબાદ મિત્રો અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્રની વાતચીત મિત્રો આપણને સમજાવે છે. વન્યજીવોના સંરક્ષણ માટે અને તેના સંવર્ધન માટે વર્તમાન સમય દરમિયાન ભારત દેશની અંદર અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન, જૈવ આરક્ષિત ક્ષેત્રો એની સ્થાપના કરવામાં આવેલી છે, જેમાં પશુ અને પ્રાણી છે એને સંવર્ધન કે તેની જાળવણીની વાતચીત મિત્રો તેમાં છે. આ ત્રણેય શબ્દો મિત્રો આપણને એક સરખા લાગે, પરંતુ ત્રણેય શબ્દોની અંદર ઘણો બધો તફાવત તેમાં આપણને જોવા મળે છે. એમાં પહેલો શબ્દ મિત્રો આપણે સમજીએ કે અભયારણ્ય એટલે શું. મિત્રો તમને ખ્યાલ છે કે અભયારણ્ય એટલે કે જે પ્રાણી, પક્ષી કે પશુ એના જીવન ઉપર સંકટ તોળાઈ રહ્યો છે, ભવિષ્યની અંદર લુપ્ત થઈ રહ્યા છે, એના ઉપર એને બચાવવા માટે માનવ દ્વારા જે કાર્ય કરવામાં આવે છે તેને પણ આપણે અભયારણ્ય તરીકે ઓળખીએ. સાદા અર્થમાં સમજીએ તો પશુ અને પંખી નિર્ભય ત્યાંથી જ્યાં રહી શકે છે, તેમનું સંવર્ધન થઈ શકે છે, જ્યાં તેમના શિકાર પર પ્રતિબંધ હોય છે, માનવીને હરવા ફરવા કે પાલતુ પ્રાણીઓના ચરાણ ઉપર પ્રતિબંધ ન હોય, પરંતુ પ્રાણીના શિકાર ઉપર પ્રતિબંધ હોય તેવા ક્ષેત્રોને આપણે સાદા અર્થમાં અભયારણ્ય તરીકે ઓળખીએ છીએ. આ અભયારણ્યની અંદર પાલતુ પ્રાણીનો શિકાર તમે કરી શકતા નથી, પરંતુ જે પ્રાણીઓ છે તેનું સંરક્ષણ અને સંવર્ધનની વાતચીત છે મિત્રો અભયારણ્યની અંદર જોવા મળે છે. અભયારણ્યની અંદર ચોક્કસ મર્યાદાની અંદર માનવ પ્રવૃત્તિઓની અનુમતિ પણ આપવામાં આવે છે, પણ મર્યાદાની અંદર અનુમતિ આપવામાં આવે છે, વધારામાં અભયારણ્યની અંદર અનુમતિ આપવામાં આવતી નથી.
પરંતુ સત્તા અધિકારીઓ પાસેથી જો અનુમતિ મેળવી લેવામાં આવે તો તમને પશુ ચરાણની છૂટ પણ આપવામાં આવે છે. સાદા અર્થમાં આપણું ફોરેસ્ટ વિભાગ છે, એના જે અધિકારીઓ છે એની પાસેથી જો મંજૂરી તમે મેળવી લો છો તો તમારા પશુને ચરાણ માટેની છૂટ અભયારણ્યમાં તમને મળે છે. અભયારણ્યની સ્થાપના એ વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે કરવામાં આવેલી છે. જે પ્રાણી માટે પ્રશ્નાર્થ ઉભો થયો છે, ભય છે, ભવિષ્યમાં જોવા નહીં મળે, એના સંરક્ષણ માટેની જે વ્યવસ્થા કરવામાં આવી છે મિત્રો, તે અભયારણ્યની અંદર હોય છે. અભયારણ્યની સ્થાપના એ રાજ્ય સરકાર જરૂરી પ્રક્રિયા દ્વારા કરે છે. જે તે રાજ્યની અંદર જે સરકાર આવેલી છે મિત્રો, એ સરકારના પ્રયત્નો દ્વારા અથાગ મહેનત દ્વારા એ અભયારણ્ય એ રાજ્યની અંદર મોટા ભાગે જોવા મળે છે. ભારત દેશની અંદર 490 જેટલા અભયારણ્યો હતા, પરંતુ આ પક્ષી કે પ્રાણીના જીવન ઉપર સંકટ ઉભો થયો એટલે સુધારા વધારાને લીધે વર્તમાન સમય દરમિયાન તેમાં સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. એટલે આજે ભારત દેશની અંદર 531 જેટલા અભયારણ્યો ભારત દેશની અંદર કાર્યરત છે. એટલે 490 હતા, તેમાં સુધારો વધારો થયો અને 531 જેટલા અભયારણ્યો ભારત દેશની અંદર છે. આ અભયારણ્યની અંદર પ્રાણી, પશુ કે પક્ષીને સંવર્ધન કે જાળવણી કે સંરક્ષણની વાત છે મિત્રો, એનું ભક્ષણ કરવાનું છે નહીં. તમને મિત્રો એ પણ ખ્યાલ છે કે આપણા ગુજરાત રાજ્યની અંદર વર્તમાન સમયમાં 23 જેટલા અભયારણ્યો કાર્યરત છે, જેમાં આપણી ગુજરાત સરકાર સારી રીતે કામગીરી બજાવી રહી છે. પ્રાચીન સમયમાં આપણે જોવા જઈએ તો મૌર્ય યુગ, આ મૌર્ય યુગના સમય દરમિયાન સમ્રાટ અશોક નામનો જે રાજા થઈ ગયો, કલિંગનો યુદ્ધ માટે જે વખણાય છે, એ સમ્રાટ અશોકના સમય કે શાસનકાળ દરમિયાન વન્યજીવોના સંરક્ષણ માટે ભારત દેશની અંદર સૌપ્રથમ કાયદા બનાવવામાં આવ્યા. આ કાયદા પ્રમાણે તમે પ્રાણીઓનો શિકાર કરી શકો નહીં, તેની ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. એટલે ભારત દેશની અંદર સૌપ્રથમ પ્રાણીઓ માટે કાયદા બનાવવામાં આવેલા હોય તો સમ્રાટ અશોકના શાસનકાળ દરમિયાન. આ ઉપરાંત ભારત દેશની અંદર આપણી નાગરિકોની મૂળભૂત જે 11 ફરજો છે મિત્રો, આ 11 ફરજોની અંદર 51 ક જે આપણે શબ્દ વાપરીએ છીએ, એમાં 6 જ ને ટ કહેતા 6, 7 ને 9 જે ફરજ મિત્રો આપેલી છે, એ ફરજ પણ અભયારણ્ય કે પશુ કે પ્રાણીના સંરક્ષણની વાતચીત કે સંવર્ધનની વાતચીત 51 ક નામની ફરજની અંદર પણ જોવા મળે છે. આ ઉપરાંત ભારત દેશની અંદર એક વિશિષ્ટ પ્રકારનો અધિકાર, રાજનીતિનો માર્ગદર્શક જે સિદ્ધાંત આપેલો છે, આ સિદ્ધાંતની અંદર પણ તેની વિગતનું વર્ણન કરવામાં આવેલો છે. પશુ અને પ્રાણીઓના સંવર્ધન માટે ભારત દેશની અંદર એક સંસ્થા કાર્યરત છે, જેનું નામ ભારતીય વન્યજીવ બોર્ડ. ભારત દેશની અંદર અનેક વિશિષ્ટ પ્રકારના અભયારણ્યો પણ આવેલા છે. આગળ સમજી ગયા કે 531 અભયારણ્યો ભારત દેશની અંદર છે. એમાં દક્ષિણ ભારતની અંદર કેરળ રાજ્યની અંદર આવેલો પેરિયાર અભયારણ્ય છે. ઉત્તર પ્રદેશ રાજ્યની અંદર આવેલો ચંદ્રપ્રભા અભયારણ્ય, તેલંગાણા રાજ્યની અંદર આવેલો એતુનાગર નામનું અભયારણ્ય, આવા અનેક જુદા જુદા અભયારણ્યો ભારત દેશની અંદર આવેલા છે, જેમાં પ્રાણીઓના સંરક્ષણ, સંવર્ધન અને જતન અને રક્ષણની વાતચીત મિત્રો અભયારણ્યની અંદર હોય છે. મિત્રો આગળનો મુદ્દો આપણે સમજીએ રાષ્ટ્રીય ઉદ્યાન. હવે રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય આ બંને વસ્તુની અંદર મિત્રો થોડોક આપણને તફાવત જોવા મળે છે. રાષ્ટ્રીય ઉદ્યાન છે મિત્રો, તે એ કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારની સમન્વય માધ્યમ દ્વારા એ રાષ્ટ્રીય ઉદ્યાન એ ભારત દેશની અંદર આવેલા છે. અભયારણ્યની તુલનામાં તે વધારે સંરક્ષિત ક્ષેત્ર એટલે રાષ્ટ્રીય ઉદ્યાન. તેમાં 1 થી વધારે પારિસ્થિતિક તંત્રનો સમાવિષ્ટ તેમાં થતો હોય છે. પાલતુ પશુઓના ચરણ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ છે મિત્રો. રાષ્ટ્રીય અભયારણ્યની અંદર
કે રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર તમે પાલતુ પ્રાણીને ચરાણ માટે ત્યાં લઈ જઈ શકતા નથી, કારણ કે તેની ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવેલો હોય છે. અભયારણ્યની જેમ કોઈ એક વિશેષ પ્રજાતિને કેન્દ્રિત કરવામાં આવે છે, એટલે એક જ પ્રજાને કે એક જ પ્રાણીને કેન્દ્રિત કરવામાં આવેલ એમ નથી, અનેક પ્રજાતિઓને કેન્દ્રિત કરવામાં આવે છે અને રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર તેને સંરક્ષિત કરવામાં આવે છે. આપણા ભારત દેશની અંદર 89 જેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો હતા, પરંતુ તેમાં સુધારા વધારાને લીધે વર્તમાન સમયમાં લગભગ 103 જેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો ભારત દેશની અંદર કાર્યરત છે, જેમાં પ્રાણીઓના રક્ષણની વાતચીત છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સંકલનના માધ્યમો દ્વારા આ રાષ્ટ્રીય ઉદ્યાન એ ભારત દેશની અંદર ચલાવવામાં આવે છે. આ ઉપરાંત આપણું ગુજરાત રાજ્ય પણ એક વિશિષ્ટ પ્રકારનું રાજ્ય છે. આપણા ગુજરાત રાજ્યની અંદર 4 જેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે. તો જુદા જુદા અનેક રાષ્ટ્રીય ઉદ્યાનોની અંદર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સમન્વય દ્વારા, તેના પ્રયાસો દ્વારા, પ્રયત્ન દ્વારા ભારત દેશની અંદર પશુ, પ્રાણી, પક્ષી કે તેના સંવર્ધનની વાતચીત એમાં આપણને જોવા મળે છે. આ ઉપરાંત કાજીરંગા રાષ્ટ્રીય અભયારણ્ય છે મિત્રો, જે અસમ રાજ્યની અંદર આવેલું છે અને એક વિશિષ્ટ પ્રકારનું આ અભયારણ્ય છે, જે એક સિંગી ગેંડા માટેનું આ અભયારણ્ય છે. આ ઉપરાંત તેની અંદર જંગલી ભેંસ કે હરણ કે જુદા જુદા અનેક પ્રાણીઓ છે કાજીરંગા અભયારણ્યની અંદર એ વસવાટ કરે છે. ત્યારબાદ આગળનું રાષ્ટ્રીય ઉદ્યાન કોર્બેટ. મિત્રો ભારતનો આ પ્રથમ એ રાષ્ટ્રીય ઉદ્યાન છે કોર્બેટ, જે પરીક્ષાઓ માટે અગત્યનો મુદ્દો છે મિત્રો. જે ઉત્તર પ્રદેશમાંથી અલગ પડેલું રાજ્ય ઉત્તરાખંડ, આ ઉત્તરાખંડની અંદર એટલે કે હિમાલયની તળેટીની અંદર આવેલું રાજ્ય ઉત્તરાખંડ, આ ઉત્તરાખંડની અંદર કોર્બેટ નામનું જે રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે મિત્રો, જે ભારતનું પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન છે. આ ઉદ્યાનની અંદર કયા કયા પ્રાણી જોવા મળે છે? તો કે વાઘ, હાથી, દીપડો, હરણ જેવા અલગ અલગ પ્રકારના પ્રાણીઓ છે એ કોર્બેટ અભયારણ્યની અંદર જોવા મળે છે કે પ્રાણી વિહરતા હોય છે. એવું જ એક રાષ્ટ્રીય ઉદ્યાન દત્તીગામ, જે મિત્રો જમ્મુ અને કાશ્મીર રાજ્યની અંદર આવેલું છે, જેમાં હામોલ એટલે કાશ્મીરી હરણ આ એક વિશિષ્ટ પ્રકારનું પ્રાણી છે. આ ઉપરાંત ત્યાં કસ્તુરી મૃગ નામનું જે હરણની જાત છે એ માટેનું અભયારણ્ય એટલે દત્તીગામ અભયારણ્ય. તો મિત્રો આપણે આગળ સમજ્યા કે અભયારણ્ય એ રાજ્ય સરકાર દ્વારા ચાલતો હોય છે. રાષ્ટ્રીય ઉદ્યાન છે તે મિત્રો જોવા જઈએ તો રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ચાલતો હોય છે. અને ત્રીજું એક અભયારણ્ય તરીકે સમજીએ વિશિષ્ટ પ્રકારનું ક્ષેત્ર, તો જૈવ આરક્ષિત ક્ષેત્ર. આ જૈવ આરક્ષિત ક્ષેત્ર છે તે મિત્રો વિસ્તારની દ્રષ્ટિએ અથવા આંતરરાષ્ટ્રીય માપદંડોના આધારે તેની સ્થાપના કે તેની રચના કરવામાં આવે છે. એટલે આંતરરાષ્ટ્રીય માપદંડ એ જૈવ આરક્ષિત ક્ષેત્રની અંદર મહત્વનો મુદ્દો બને છે, જેમાં પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતાનું સંરક્ષણનું કાર્ય કે સંરક્ષણનો હેતુ એ જૈવ આરક્ષિત ક્ષેત્રનો હોય છે. તેમાં જે સ્થાયી થયેલી વનસ્પતિ, તેમાં જીવજંતુ, જમીન અને તેની અંદર વસવાટ કરતી માનવ વસ્તી છે મિત્રો, એ માનવ વસ્તીના સંરક્ષણ માટેની વાતચીત છે મિત્રો, એ જૈવ આરક્ષિત ક્ષેત્રની અંદર હોય છે. આ જૈવ આરક્ષિત ક્ષેત્રની અંદર મોટા ભાગે સંશોધન અને પ્રશિક્ષણની ખાસ વ્યવસ્થા તેમાં કરવામાં આવે છે, અથવા તેની સવલતો છે એ જૈવ આરક્ષિત ક્ષેત્રમાં ઊભી કરવામાં આવે છે. જૈવ આરક્ષિતને નક્કી કરવા માટે આંતરરાષ્ટ્રીય માપદંડના આધારે સરેરાશ 5000 ચોરસ કિલોમીટર કરતા વધારે વિસ્તાર હોય તો તેને મિત્રો જૈવ આરક્ષિત ક્ષેત્ર તરીકે નક્કી કરવામાં આવે છે. તો જૈવ આરક્ષિત ક્ષેત્રો ભારત દેશની અંદર 13 જેટલા જૈવ આરક્ષિત ક્ષેત્રો હતા, પરંતુ સુધારા વધારાને લીધે 18 જેટલા જૈવ આરક્ષિત ક્ષેત્રો ભારત દેશની અંદર કાર્યરત જોવા મળે છે. આવા જુદા જુદા જૈવ આરક્ષિત ક્ષેત્રો ભારત દેશની અંદર જે મહત્વના આવેલા છે,
તો કે દક્ષિણ ભારતની અંદર કર્ણાટક, કેરળ, તામિલનાડુ ત્રણેય રાજ્યની ત્રિભેટે આવેલું નીલગિરી જૈવ આરક્ષિત ક્ષેત્ર. આ ઉપરાંત ભારત અને શ્રીલંકાની વચ્ચે આવેલી જે ખાડી છે એમાં મિત્રો મન્નારની ખાડી જૈવ આરક્ષિત ક્ષેત્ર. અંદામાન નિકોબાર ટાપુની અંદર ગ્રેટ નિકોબાર જૈવ આરક્ષિત ક્ષેત્ર. પશ્ચિમ બંગાળની અંદર સુંદરવન જૈવ આરક્ષિત ક્ષેત્ર અને મધ્યપ્રદેશની અંદર પંચમઢી જૈવ આરક્ષિત ક્ષેત્રો. આવા જુદા જુદા ભારત દેશની અંદર 18 જેટલા જૈવ આરક્ષિત ક્ષેત્રો એ કાર્યરત જોવા મળે છે. પરંતુ આપણા ગુજરાત રાજ્યની સરકારે ઈસવીસન 2008ની સાલની અંદર જે કચ્છ જિલ્લો છે, તમને મિત્રો ખ્યાલ છે કે ભારત દેશનો સૌથી મોટામાં મોટો વિસ્તારની દ્રષ્ટિએ જિલ્લો હોય તો તે કચ્છ. આ કચ્છ જિલ્લાની અંદર જે રણની વિશિષ્ટતા છે એની પરિસ્થિતિનું સંરક્ષણ હેતુસર જૈવ આરક્ષિત ક્ષેત્ર તેને ઘોષિત જાહેર કરવામાં આવ્યું છે મિત્રો ઈસવીસન 2008ની અંદર. આ 2008ની અંદર આપણા ગુજરાત રાજ્યની અંદર એક જૈવ આરક્ષિત ક્ષેત્ર વર્તમાન સમય દરમિયાન કાર્યરત છે. તો જૈવ આરક્ષિત ક્ષેત્ર એ પણ ગુજરાતની અંદર આવેલો છે. એટલે એક ગુજરાતની અંદર જૈવ આરક્ષિત ક્ષેત્ર અને 4 રાષ્ટ્રીય ઉદ્યાન અને 23 જેટલા અભયારણ્યો, આવી રીતે ભારત દેશની અંદર કુલ 28 ક્ષેત્રો કાર્યરત પશુ, પ્રાણી અને પક્ષીઓના સંવર્ધન માટે એ કાર્યરત જોવા મળે છે. મિત્રો આગળનો મુદ્દો આપણે સમજીએ. ગુજરાતની અંદર આવેલા મહત્વના 4 રાષ્ટ્રીય ઉદ્યાન. આ 4 રાષ્ટ્રીય ઉદ્યાનો કયા કયા છે? તો કે પહેલું જ રાષ્ટ્રીય ઉદ્યાન છે મિત્રો ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અથવા ગીર નેશનલ પાર્ક. આ ગીર નેશનલ પાર્ક છે તેની સ્થાપના ભારત દેશની અંદર આવેલો આપણો ગુજરાત રાજ્યની અંદર એની સ્થાપના ક્યારે થઈ? તો કે મિત્રો ઈસવીસન 1975 ના સમયગાળાની અંદર આ ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના થયેલી છે અને ભારત દેશની અંદર ગુજરાત રાજ્યનું આ પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન છે, જે પરીક્ષા માટે મિત્રો આ મહત્વનો મુદ્દો છે. એમાં કુલ કેટલું ક્ષેત્રફળ છે? તો 258.71 ચોરસ કિલોમીટરનો વિસ્તાર છે જે ગીર રાષ્ટ્રીય ઉદ્યાનનો છે, જેના સાદા અર્થમાં આપણે શાસન ગીર શબ્દ પણ મિત્રો આપણે વાપરીએ છીએ. આ ઉદ્યાન ક્યાં આવેલો છે? તો કે આપણા સૌરાષ્ટ્રની અંદર જે જુનાગઢ જિલ્લો છે એમાંથી અલગ પડેલો જિલ્લો ગીર સોમનાથ જિલ્લાની અંદર ગીર રાષ્ટ્રીય ઉદ્યાન કે ગીર નેશનલ પાર્ક આવેલો છે. આ અભયારણ્યની અંદર કે આ રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર કયા કયા વિશિષ્ટ પ્રકારના પ્રાણીઓ તેમાં જોવા મળે છે? તો મિત્રો તમને ખ્યાલ છે કે આપણો ગુજરાત રાજ્યનો રાજ્ય પ્રાણી સિંહ. સિંહ માટેનું આ મુખ્ય રાષ્ટ્રીય ઉદ્યાન છે. આ ઉપરાંત તેની અંદર દીપડા, ચિત્તલ, ઝરખ, સાબર, સિંકારા, મગર આવા જુદા જુદા પ્રકારના અનેક પ્રાણીઓ કે જળચર પ્રાણીઓ એ રાષ્ટ્રીય ઉદ્યાન શાસન ગીરની અંદર એ જોવા મળે છે. ત્યારબાદનો બીજું રાષ્ટ્રીય ઉદ્યાન છે મિત્રો કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, જે કાળિયાર નેશનલ પાર્ક તરીકે પણ ઓળખવામાં આવે છે, જેની સ્થાપના 1976 ની અંદર કરવામાં આવેલી છે અને 34.08 ચોરસ કિલોમીટરનો કુલ તેનો વિસ્તાર છે. અને કાળિયાર નેશનલ રાષ્ટ્રીય પાર્ક એ સૌરાષ્ટ્રની અંદર કયા જિલ્લામાં આવેલો છે મિત્રો? તો કે આપણા ભાવનગર જિલ્લાની અંદર આવેલો છે. તેમાં કયા કયા પ્રાણીઓ છે મિત્રો? તો કે કાળિયાર પ્રાણી, તમને ખ્યાલ છે મિત્રો હરણની એક જાત. આ ઉપરાંત વરુ, ખડમોર અને ઘોરાડ જેવા જુદા જુદા પ્રાણી કે પક્ષી માટે આ અભયારણ્ય જોવા મળે છે. ખડમોર એક વિશિષ્ટ પ્રકારનો મિત્રો પ્રાણી છે, આપણા મોરને લગતું આ પ્રાણી છે. ખડમોરને માથે કલગી હોય છે પણ મોર કરતા એના પીછા ઘણા બધા ઓછા હોય છે. અને ઘોરાડ છે એની વિશિષ્ટ ખાસિયત મિત્રો સમજીએ તો કે સૌથી વધારેમાં વધારે વજનદાર કોઈ પક્ષી હોય તો તે મિત્રો ઘોરાડ પક્ષી છે. તો ઘોરાડ પક્ષી માટેનો પ્રશ્ન પણ પરીક્ષા માટે અગત્યનો મુદ્દો બને છે. ત્રીજું રાષ્ટ્રીય ઉદ્યાન છે વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન અથવા વાંસદા નેશનલ પાર્ક,
જેની સ્થાપના મિત્રો 1979 ની અંદર થઈ છે અને 23.99 ચોરસ કિલોમીટરનો વિસ્તાર એટલે વાંસદા નેશનલ પાર્ક, જે ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતની અંદર નવસારી જિલ્લાની અંદર આવેલો આ નેશનલ પાર્ક છે, જેની અંદર દીપડા, ઝરખ, ચિત્તલ અને સૌસિંગા આવા જુદા જુદા પ્રકારના પ્રાણીઓ છે એ નેશનલ રાષ્ટ્રીય વાંસદા ઉદ્યાનની અંદર તે કાર્યરત કે ત્યાં સ્થાયી થયેલા છે. અને છેલ્લું રાષ્ટ્રીય ઉદ્યાન મિત્રો દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, જેને આપણે નેશનલ મરીન પાર્ક તરીકે પણ ઓળખીએ છીએ, જેની સ્થાપના 1982 ની અંદર થયેલી છે અને તેનો કુલ ક્ષેત્રફળ 162.89 ચોરસ કિલોમીટરનો કુલ તેનો વિસ્તાર છે. તે આપણા સૌરાષ્ટ્રની અંદર જામનગર જિલ્લાની અંદર અને એમાંય તે કચ્છનો અખાત અને ખંભાતનો અખાત, એમાં કચ્છના અખાતની અંદર દરિયાની અંદર આવેલું એક વિશિષ્ટ પ્રકારનું નેશનલ પાર્ક એટલે દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન અથવા નેશનલ મરીન પાર્ક, જેની અંદર સમુદ્રી ઘોડા, કોરલ, જેલીફિશ, ઓક્ટોપસ, બાયોસ્ટર, ડોલ્ફિન, ડુગાંગ આવા વિશિષ્ટ પ્રકારના જળચર પ્રાણીઓ છે મિત્રો, તે તેની અંદર સ્થાયી થયેલા છે. તો મિત્રો આવા 4 રાષ્ટ્રીય ઉદ્યાનો આપણે સમજ્યા અને 4 રાષ્ટ્રીય ઉદ્યાનોની અંદર સૌથી વધારે 3 રાષ્ટ્રીય ઉદ્યાન એ આપણા સૌરાષ્ટ્રની અંદર અને 1 રાષ્ટ્રીય ઉદ્યાન જે આપણા દક્ષિણ ગુજરાતની અંદર આવેલા છે.